એક લોટાની તલવાર હોય એને પાસમાં ડડો એટલે હોનાની થઈ જાય, પણ હોનાની તલવારને ડોકમાં બાંધી ન ફરાય. એના માટે તો અગ્નિમાં તપવું પડે, એના ઉપર ચડવું પડે. ઘણના ગાય ખાઈને દાગીનો બને ને. તમે 500 રૂપિયાનું મીટર કાપડ લીધું હોય, એ શિવડાવ્યા વગરનું ઓઢીને નીકળો તો કેવા લાગો? અને 10 રૂપિયાનો એક સીવેલો લારીમાંથી બુશર્ટ લઈને તમે પહેરો તો કેવા લાગો? 10 રૂપિયાની કિંમત વધી જાય 500 કરતા. શું કામ? શિવડાવેલું છે. એમ એવો જો સદગુરુ તમને મળે ને, આ જીવન જો શિવડાઈ જાય ને, સારો દરજી હોય ને, ફિટિંગ ખારું થાય ને, તો આ જિંદગી જીવાય એવું છે. બાકી તો બાપુ છે ને, ધરાવીને દાન નો નીપજે ને કુડવીને માડું નો હોય, જેડે જખરા નીપજે જેની જનેતા હોચલ હોય, હારી મા વગર હારા દીકરા નો થાય રામ. એટલે જ મહાપુરુષો કીધું કે જનુની જણ તો ભગત જણ જે કા દાતા કા સુરવીર.